મહેસાણા જિલ્લામાં પડેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ભારે વરસાદને કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। મહેસાણાના માલ ગોડાઉન સહિત અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા, જેના કારણે વાહન વ્યવહાર અને રોજિંદા જીવનમાં અવરોધની સ્થિતિ ઉત્પન્ન થઈ। શહેરના જાહેર માર્ગો પર પાણી ભરાતા લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સ્થાનિક વહીવટી તંત્ર ઝડપી રાહત કાર્ય હાથ ધરે તેવી ગ્રામજનોની માંગ છે। તો ધરોઈ મુખ્ય વન વિભાગ નંબર 1ના કાર્યપાલક ઇજનેરના જણાવ્યા અનુસાર ધરોઈમાં પાણીનો જથ્થો 80.53% નોંધાયો છે। હાલમાં જળાશયમાં 45,110 ક્યુસેક પાણીની આવક છે। ચાલુ માસનું રૂલ લેવલ 518 ફૂટ છે। જો સારો વરસાદ થાય અને ઉપરવાસમાંથી પાણીની આવક હાલની જેમ યથાવત રહે તો આગામી સમયમાં ધરોઈ ડેમના દરવાજા ખોલવાની જરૂર પડી શકે છે।